મારું નામ પઠાણ રાવ્યા છે. હું ડોક્ટર એનજીસી સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. હું ધોરણ 10માં ભણું છું. આજે અમારી સ્કૂલને કમ્પ્લીટ 75 વર્ષ પૂરા થયા છે. આજે અમારી સ્કૂલમાં 2700 વિદ્યાર્થીઓને બાળકોને જમવાનું હતું અને અમારી સ્કૂલમાં આજે 2 વાગે ભવ્ય રેલી નીકળવાની છે. આજે અમારી સ્કૂલમાં અનેક વેશભૂષાનો પ્રોગ્રામ કરવામાં આવે છે અને અમારી સ્કૂલને કમ્પ્લીટ શણગારવામાં આવે છે. રબારી કૃપાલી છે. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. મારી સ્કૂલનું નામ ડોક્ટર એનજીસી સાર્વજનિક હાઈસ્કૂલ છે. આજે 9 ફેબ્રુઆરી અમારી સ્કૂલમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. એ અનેક સ્થળો પર જવાની છે. અમારી સ્કૂલને આજે કેટલાક રંગોલી, ડેકોરેશન વગેરેથી સુશોભન કરવામાં આવી છે. 10 ફેબ્રુઆરીએ સંજય રાવલ એવા મોટિવેશન સ્પીકર વિશ્વના સૌથી મોટા એવા અમારી સ્કૂલમાં પધારવાના છે. અને 11 ફેબ્રુઆરી સવારે સાંસ્કૃતિક પ્રોગ્રામ, 12 ફેબ્રુઆરીએ સાંસ્કૃતિક પ્રોગ્રામ, અલગ અલગ ગરબા, ડાન્સ, ટીમલી વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી સ્કૂલમાં જે અમને અભ્યાસ કરવામાં આવે છે એવો અભ્યાસ દરેક જગ્યા પર કરી શકાતો નથી. હું 12 ધોરણ સુધી ભણી છું આ સ્કૂલની અંદર. હું આ સ્કૂલની ખાસિયત જાણું છું. આ સ્કૂલમાં સારી રીતે બધું જ શીખવાડવામાં આવે છે. એ ગમે તે હોય, પછી પ્રેક્ટિકલ હોય, થિયરી હોય, ગમે તે શીખવાડવામાં આવે છે. અમારા શિક્ષકો બધા જ બહુ સારા છે. એ અમને મોટિવેશન કરે છે. અમે જ્યારે ગભરાઈ જઈએ ત્યારે અમને હૂંફ આપે છે કે આપણે આમ નહીં, આમ ડરવાનું નથી, આપણને આગળ ભણીને કઈ મોટું કરી બતાવવાનું છે. એવી રીતે હું આ 12 ધોરણ હવે પૂરું કરીને આ સ્કૂલને જ્યારે છોડવાનો સમય આવે છે ત્યારે મને ઘણું દુઃખ થાય છે કે મેં આ સ્કૂલમાં આટલા વર્ષ વિતાવી લીધા. હવે જ્યારે એક પળ બાકી રહી ગયો છે ત્યારે મને સમજાતું નથી કે કેમ કરી આની યાદ સમેટી લેવું અને આ સ્કૂલને કેવી રીતે છોડી શકું. આજે અમે એસપીસીનો કન્વેન્સ કર્યો છે ડોક્ટર એનજીસી સાર્વજનિક સ્કૂલની અંદર. આજે સ્કૂલમાંથી 2 વાગે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આખા વાઘોડિયામાં બધા અલગ અલગ જગ્યાએ ફરવામાં આવ્યા છે. અમારા મંત્રીશ્રીએ બહુ મહેનત કરી છે, ઘણો બધો વિકાસ કર્યો છે આટલા વર્ષોમાં. શાળા શરૂ છે ત્યારે છોકરાઓ જતા, અત્યારે છોકરાઓની સંખ્યા લગભગ ઘણી બધી વધી ગઈ છે. ત્યારે બધા છોકરાઓ વિકાસની સાથે સાથે આગળ સ્ટડી પણ સારો કરે છે. બધા ઘણી બધી પ્રવૃત્તિઓ કરી છે અને અમને આનંદ છે. જે ત્યાં સ્કૂલ છે તેને ડેકોરેશનથી શણગારવામાં આવે છે, વિવિધ કલાચિત્રો દોરવામાં આવે છે, બાળકો દ્વારા ઉત્સાહ છે, શિક્ષકો પણ એટલા ઉત્સાહિત અને એમાં ખાસ કરીને રાવલ સાહેબ આવી રહ્યા છે. આ બાબતે લોકોને શું પ્રેરણા? પ્રેરણા એ જ કે આમાંથી કંઈક શીખીને એ પણ એવું કંઈક કરે જેથી છોકરાઓ આગળ આવે, દેશના માટે કંઈક સારું ભવિષ્ય લોકોનું થાય, વિદ્યાર્થીઓનું ઘડતર થાય, સારું શિક્ષણ મળે. અને દરેક નોટ શિક્ષક ખાલી શિક્ષણ પણ દરેક આરોગ્ય, વ્યાયામ, દરેક પ્રકારની તાલીમ મળે આશા છે અમારી. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.